હાય ગાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. જો મસ્ત અત્યારે તૈયાર થઈ ગયા છો. અત્યારે પણ જવાનું છે રાસ ગરબા, તો વિડીયોમાં બન્યા રહેજો. તૈયાર થઈ ગયા છો, ચલો તાણ હવે જઈએ જ છે. વિડીયોમાં બન્યા રહો, ચલો તાણ. જો ગાઈસ, ફાઇનલી મેં આવી ગયા રાસ ગરબામાં. તમે જોઈ શકો છો એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે. એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો. ડીજેનો અવાજ મેં બંધ રાખ્યો છે કેમ કે એકવાર બ્લોક મૂક્યો તો કોપીરાઇટ આવ્યો, એટલા માટે મેં ડીજેનો અવાજ એકદમ મૂટ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો આ છે બંસી, શિલ્પાના ફઈની ભાણી છે. તમે જોઈ શકો છો. ચલો તો ગાઈસ, બ્લોકમાં બન્યા રહેજો. કોપીરાઇટ આવો એટલા માટે મેં ડીજેનો અવાજ બિલકુલ બંધ જ કરી નાખ્યું છે, તો તમે થોડું એડજસ્ટ કરી દેજો. ચલો તો ગાઈસ, અત્યારે ભાણીબાની એન્ટ્રી થાય છે. બંસીની થઈ ગઈ ને આ છે ભાણી અમારી. જો ગાઈસ, અત્યારે હવે ભાણીબાની એન્ટ્રી થાય છે, તો બ્લોકમાં બન્યા રહો. જો ફટાકડા પણ ફૂટશે સામે. એન્ટ્રીનું બહુ મસ્ત સોંગ વાગે હ ડીજે, પણ કોપીરાઇટ આવે એટલે મેં અવાજ એકદમ મૂટ કરી નાખ્યો. કાલે પણ બ્લોક મૂક્યો જ તો મેં. જો આ છે ભોણી, હવે થઈ એન્ટ્રી ભોણીબાની. તમે જોઈ શકો છો ગાઈસ. જો તલવાર કેવી ગુમાવશે, મારી બેનપણીની ભોણી છે. તમે જોઈ શકો છો ગાઈસ. ચલો તો બ્લોકમાં બન્યા રહો. ફટાકડા પણ ફૂટશે, મસ્ત સોંગ વાગશે, એન્ટ્રીનું સોંગ. તો તમે થોડું એડજસ્ટ કરી દેજો. બિલકુલ અવાજ મેં બંધ જ કરી દીધો છે, મૂટ કર્યો. ચલો તો ગાઈસ, હવે ગરબા ચાલુ થવાની તૈયારી જ છે. જો ગાઈસ, ગરબા હવે ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ, આજ તો આવી ગયા છે શિલ્પા ઠાકોર ફેમિલીની વહુ. તમે બધા ઓળખતા જ હશો અમને તો, કેમ કે આ તો યુટ્યુબમાં બહુ ફેમસ છે શિલ્પા ઠાકોર. એ પણ આવી ગયા છે આજે તો રાસ ગરબામાં. બંસીન સગ્ગી ફઈની ભાણી છે, એટલે શિલ્પાબેન એન્ડ એમના હસબન્ડ બંને આવ્યા છે. તમે જોઈ શકો છો ગાઈસ, ગરબા ચાલુ થઈ ગયા છે. ચલો તો બ્લોગમાં બને રહેજો, બ્લોગ સ્કીપ ના કરતા. જો આ પણ મારી ભોણીઓ જ છે બંને. જો મારી ભાભીને પણ ફૂલ મોજ આવી ગઈ આજે તો જય ગોગા ડીજેની. ચલો તો ગાઈસ, જો અત્યારે આવી ગયા મારા ડોલી એન્ડ સૃષ્ટિ ગરબા રમવા માટે. મસ્ત ગરબો ચાલુ છે ગાઈસ, પણ તમે થોડું એડજસ્ટ કરી દેજો. કોપીરાઇટના લીધે મેં અવાજ મૂટ કરી દીધો. કાલે બ્લોક મૂક્યો તો સાંજે, પણ ફરતી મૂકવો પડ્યો, કોપીરાઇટ આવી એટલા માટે. અને તમે જોઈ શકો છો ગાઈસ, સામે જો શિલ્પાબેનના હસબન્ડ રાકેશજી, યશુ પણ જોડે જ છે. એ બંને જણા આવ્યા છે રાસ ગરબામાં. અને કાલે મેરેજ છે, તો આખી ઠાકોર ફેમિલી આવશે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે પણ મારા બ્લોગમાં ઠાકોર ફેમિલીના બધા મેમ્બરો તમને જોવા મળશે. ચલો તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહો. ડીજેનો અવાજ હતો એટલે શિલ્પાબેન હજી મળી જ નહીં શકી, હજી મળવાનું બાકી છે. ચલો તો ગરબા ચાલુ થઈ ગયા છે ગાઈસ. ચલો તો ગાઈસ, બ્લોગમાં બને રહેજો. થોડી વાર રહીને હું પણ જઉં ગરબા રમવા માટે.
ચલો તો બને રહેજો મારા બ્લોગમાં. સારું લાગે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો. બધાને જય માતાજી. થોડું તમે એડજસ્ટ કરી દેજો હો, કેમ કે કોપીરાઇટના લીધે મેં ડીજેનો અવાજ મૂટ કર્યો હો અને બહુ જ મસ્ત ડીજે ગરબો વાગે છે અત્યારે, તો તમે થોડું એડજસ્ટ કરી દેજો. જો ગાઈસ ઘણા બધા મહેમાન આવ્યા છે ગનવાડાથી, બંસીના મામાના ઘેરથી, શિલ્પાબેનના પિયરથી. તમે જોઈ શકો છો ગાઈસ, ઘણા બધા મહેમાનો આવ્યા છે ગરબા રમવા. આજે તો બંસીનું મામાનું ઘર એન્ડ શિલ્પાબેનનું પિયર છે ગનવાડા, તો ઘણા બધા મહેમાન આવ્યા છે. તમે જોઈ શકો છો ગરબા રમવા માટે. ચલો તો મારા બ્લોગમાં બને રહેજો. કાલે પણ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. લગ્નનો બ્લોગ બનાવશું કાલે પણ, અને તમે બધા સપોર્ટ કરજો તો ડેલી બ્લોગ પણ બનાવશું. સપોર્ટ કરજો બધા. રોજ મારા બ્લોગ જોવાનું ચાલુ રાખજો તો ડેલી બ્લોગ પણ બનાવવાનું ચાલુ કરી દઈશ. હાલ આપણે ડેલી બ્લોગ તો કોઈ બનાવતા નથી. 2-3 દિવસે હું બ્લોગ બનાવશું, પણ તમે લોકો સપોર્ટ કરશો તો ડેલી બ્લોગ પણ બનાવવાનું ચાલુ કરી દઈશ. તમે બધા લાઈક કમેન્ટ કરો તો અમે ડેલી બ્લોગ પણ બનાવશું. સપોર્ટ કરો, તમારા બધાના સપોર્ટથી જ અમે આગળ આવશું. સપોર્ટ કરો તો જ ઈચ્છા થાય ફરતી બ્લોગ બનાવવાની. તમે લોકો ડેલી મારા બ્લોગ જોવાનું પસંદ કરતા હોય તો લાઈક કમેન્ટ કરજો, તો ફરતી પણ અમે બનાવશું ડેલી બ્લોગ. ચલો તો ગરબા ચાલુ થઈ ગયા છે. જો ગાઈસ જો ઊંધું રમાય છે ગરબા. જો ઊંધું ચાલે છે હોય તો. ચલો તો ગાઈસ બ્લોગમાં બને રહેજો, બ્લોગ સ્કીપ ના કરતા. જો આ છે બંસી, શિલ્પાબેન એન્ડ બંસી સગ્ગા મામા ફાઈની 2 બહેનો છે. તમે જોઈ શકો છો ગાઈસ. બંસીના છે મેરેજ, એટલે આજે છે રાસ ગરબા ને કાલે છે મેરેજ. તો આખી ઠાકોર ફેમિલી કાલે તમને બ્લોગમાં જોવા મળશે, તો જોવાનું ભૂલતા નહીં. કાલે પણ આપણે બ્લોગ બનાવશું. ચલો તો ગાઈસ હું પણ હવે જાઉં થોડી વાર ગરબા રમવા માટે. જો હું પણ આવી ગઈ અત્યારે ગરબા રમવા માટે. ચલો તો થોડી વાર ગરબા રમી લઈએ. જો એમ પપ્પા પણ બ્લોગ બનાવી પાછળ ચાલુ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો પાછળ અમારી ડીજેની ગાડી છે. તમે જોઈ શકો છો ગાઈસ.
પપ્પાને બોલાવું ગરબા રમવા, પણ નહીં આવતા કેમ કે આજ તો ડીજે જ વગાડી, કોઈ માણસ નહીં એટલે પપ્પા જાતે તો ડીજે વગાડ્યું. આજ કોઈ ઓપરેટર નહીં હાજર એટલે એના પપ્પાને જાત તો ડીજે વગાડવું પડ્યું. જો આ સમા રિયા, મારી જેઠવાણી છોકરી, આ છે મારી ભોણિયું. જો કઈશ આ બધા આવ્યા છે ગનવાડાથી, શિલ્પાબેનના પિયરથી. જો આ છે બંસીની મમ્મી, જો બંસી પણ આવી ગઈ મમ્મી જોડે ગરબા રમવા માટે. એની મમ્મી છે બંસીની, શિલ્પાબેનની ફઈ છે સગ્ગી. જો બધા આવ્યા છે ગનવાડાથી. જો આ પણ આવ્યા છે ગનવાડાથી. આ છે મારી ફ્રેન્ડ. ચલો તો ગાઈસ બ્લોગમાં બન્યા રહો. ડીજેના અવાજ વગર તો કોઈ મજા ના આવે, પણ શું કરું, કોપીરાઇટ આવે એટલા માટે બંધ કરવું પડ્યું. તો તમે થોડું એડજસ્ટ કરી દેજો. ઓકે, જો બધાને ફૂલ મોજ આજ તો આવી ગઈ જય ગુગા ડીજેની. જો ગાઈસ આજ તો બધાને ફૂલ મોજ આવી ગઈ જય ગુગા ડીજેની. જો બધાને ફૂલ કરી મોજ જય ગુગા ડીજે સાઉન્ડની. તમે જોઈ શકો છો ગાઈસ. જો આ તમાર ફ્રેન્ડ, એને પણ આજ તો ફૂલ મોજ કરી જય ગુગા ડીજેની. જો ઘણા વર્ષો પછી મળી. ચલો તો બ્લોગમાં બને રહેજો. આજ તો ફૂલ કરવાની સજ્જઈ ગુગા ડીજેની. બનેવી મજામાં ઓળખો કે નહીં? મને ઓછા ખાજો, ગોઠિયા ફૂટી જાઓ તમે. અલી ઓછા ખાજ તાણા બધું મેળવવું પડે તો કોમેડી થાય ના. પણ થઈ થઈ બાપડે કે આવું. હાય ગાઈસ, તમે જોઈ શકો છો. જો ખાસ બેનપણી મારી અત્યારે આવી ગઈ છે. અમે અત્યારે આવ્યા હતા લગ્નમાં. તો જો આ છે મારી બેનપણીઓ. જો આ છે મારી બંને બેનપણીઓ આવી ગઈ લગ્નમાં અમારા જય ગોવા ડીજેની મોજ કરવા માટે. છે કોમથી આવ્યા તમે? અમે વડાવડથી આવ્યા. વડાવડથી? અને તમે? સુંઢિયાથી. જો આ બે બુનો રોઈ અમારી બેનપણી જ છે. બુનો હી બેનપણીઓ હી આવી ગઈ લગ્નની મોજ કરવા માટે. ચલો તો ડીજે વાગેલે રમવાનું. જો ગાઈસ અત્યારે વણઝારો ચાલુ થઈ ગયો છે. હું આવી ગઈ શિલ્પાબેન જોડે વણઝારો લેવા માટે. તો બ્લોકમાં બન્યા રહો. ચલો તાન થોડી વાર લઈ લઈએ વણઝારો. ચલો તો ગાઈસ થોડી વાર માટે લઈ લઈએ વણઝારો. તો બ્લોકમાં બન્યા રહેજો. જો ગાઈસ યશ્વી પણ જોડે જ છે, શિલ્પાબેનની બેબી. આ આવી ગયા મારા ભાભી. જો આજ તો બધાએ કરી ફૂલ મોજ જઈ ગોગા ડીજેની.
ચલો તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. સારું લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આસી શિલ્પાબેનના ભાઈ જો હાથ અધ્ધર કંઈક રમીશી. જો ગાઈસ આ બધી મારા કાકાની સોડીઓ મારી બેનપણી જેવી જ છે. જો અત્યારે આવી ગયા મારા શ્લોક પણ ગરબા રમવા. જો શ્લોક આવી ગયા અમાર એ ચડી એને ભાઈબંધ સુજુ ભાવીને આવી ગયા. અમે ભત્રીજો જો આવી ગયા અમારા પિયુષભાઈ. ચલો ત્યાં બ્લોકમાં બન્યા રહો. આજ તો ફૂલ કરવાની મોજ જય ગોગા ડીજેની. જો અમારા ભાભી આવી ગયા. ચલો તો બ્લોગમાં બને રહેજો. સારું લાગે તો લાઈક એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે પણ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. આજ તો સી રાસ ગરબા ને કાલે સી લગન, તો લગનનો પણ બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. એકવાર મૂક્યો તો કોપીરાઇટ આવ્યો, પછી ડિલીટ મારીને ફરતી મૂક્યો. ચલો તાણ બ્લોગમાં બન્યા રહો. ચલો તો ગાઈસ બ્લોગમાં બન્યા રહો. ડીજે વાગતું હોય એટલે એકદમ હરખ આવી જ જાય રમવાનું. જો આ છે અમારી બે ભોણીઓ. ડીજે વાગતું એટલે હરખ આવી જ જાય, ડીજે અંગાત રમવાનું. તો જો ફૂલ આવી ગયા તો મોજ જય ગોગા ડીજેની. જો ગાઈસ આજ તો બધાએ જય ગોગા ડીજેની કરી ફૂલ મોજ. જો બધાને આવી ગઈ આજે તો બહુ જ મજા. ચલો તો ગાઈસ જો ગાઈસ આ બધી બંસીની બહેનો છે. બંસીની બધી બહેનો છે. શિલ્પાની ફઈની ભાણીઓ. જો અમારા ભોણું બે. આજ તો ફૂલ કરી નાખી જય ગોગા ડીજેની મોજ. જો શિલ્પાબેન પણ આવી ગયા અમારા જોડે. શિલ્પાબેન પણ અત્યારે આવી ગયા અમારા જોડે જય ગોગા ડીજેની મોજ કરવા માટે. ચલો તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ફર્સ્ટ ટાઈમ જય ગોગા ડીજેની કરી મોજ આજે તો શિલ્પાબેને. જો ગાઈસ માં શ્લોક છે રમી. આજ તો બધા ફૂલ કરી મોજ જય ગોગા ડીજેની.
ચલો તો બ્લોગમાં બને રહેજો. જો ગાઈસ, આજ તો જય ગોગા ડીજેની કરી ફૂલ મોજ. તમે જોઈ શકો છો. ઠાકોર ફેમિલીના મેમ્બર પણ આજ તો જય ગોગા ડીજેની કરી ફૂલ મોજ. તમે જોઈ શકો છો. જો ફર્સ્ટ ટાઈમ જય ગોગા ડીજેની કરી મોજ. ઠાકોર ફેમિલીના સિયા રાકેશજી. જો ફૂલ મોજ. જો આ સો બંસી, એના સો મેરેજ, એને પણ ફૂલ મોજ કરી આજે તો. જો ગાઈસ, આ છે મારું જય ગોગા ડીજે સાઉન્ડ. જો હિંચ ચાલુ થઈ ગઈ છે ગાઈસ. હવે હિંચ ચાલુ થઈ ગઈ છે. ચલો તો બ્લોગમાં બન્યા રહો. ચલો તો ગાઈસ, હવે થોડી વાર હું પણ હિંચ લેવા જાઉં, તો બ્લોગમાં બન્યા રહેજો. જો અમારા શ્લોકભાઈ પણ આવી ગયા છે. શ્લોક પણ આવી ગયા છે અમારા. જો આવી ગયા પિયુષભાઈ. જો બધી સી માર બૂનો તમે જોઈ શકો છો. જો બૂનો છે, બૂનોની ભોણિયો હી.
જો હું પણ આવી ગઈ બંસીન જોડે થોડી વાર માટે હિંસ લેવા. ચલો તાન લઈ લઈએ થોડી વાર. નવો ડીજે બંધ જ કરશે કેમ કે 2 વાગી ગયા છે. થોડી વાર એને બંધ જ કરી દેશે કેમ કે 2 વાગી ગયા છે. સવારે આવશે જોન. તો બ્લોગમાં બન્યા રહેજો. ચલો તો ગાઈસ, વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો. બધાને જય માતાજી. વિડીયોને આટલાથી એન્ડ કરી દઉં. જય માતાજી, જય દ્વારકાધીશ.